વડોદરાની એક જ્વેલરી શોપમાં બનેલી ઘટના હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. માહિતી અનુસાર એક મહિલા શોપમાં દાગીના ખરીદવા માટે આવી હતી. તેને સોના અને ડાયમંડ્સના વિવિધ આભૂષણો જોવા માંગ્યા હતા. મહિલા સ્ટાફ સાથે આત્મવિશ્વાસપૂર્વક વાતચીત કરતી હતી અને દાગીનાની ડિઝાઇન તેમજ કિંમત અંગે માહિતી મેળવી રહી હતી. આ દરમિયાન સ્ટાફને મહિલાના વર્તનમાં થોડો બદલાવ જણાયો. શંકા જતા દાગીનાની ફરી ગણતરી કરવામાં આવી હતી. ગણતરી દરમિયાન કેટલીક વસ્તુઓ ગુમ હોવાનું સામે આવ્યું. ત્યારબાદ વધુ તપાસ કરતા ગુમ થયેલા દાગીના મહિલાની પાસેથી મળી આવ્યા હતા. શોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. વિડીયોમાં મહિલા દાગીના જોતી અને આસપાસ નજર રાખતી જોવા મળે છે. ઘટના બાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.